નથી હરકો બન્યો. કલર કામ કરવું પડે એમ છે. ઉપરથી પાણી ટપકે. સાહેબ કે ના ના એવું કાંઈ નથી તો અમારી હાથ પેટ ઢૂંઢાય ફોટા એમાં તાજમહેલમાં લાગે એમ નથી તો એને હું નકરું ભણાય કરાવો. ભણાવવું જ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે હવે પણ જા બાબા જા. પ્રશ્ન બીજો, ઉતાવળ જ રાખો. પિતા એટલે શું? કે કેમ એમાં હે એમાં દાંત કાઢે કે પ્રશ્ન વજન વાળો કે કેમ ફરીથી બોલો. પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે એ હાલે, આપણે પી નો હાલે. સાહેબ કે બે હિલા ચાલુ રાખો. બાટલો ને બાટલીમાં શું ફેર? હવે હેના દાંત કાઢે એની હાઈડ નો જ છે કે હું બોલ ફરીથી બોલો તો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને સાહેબ ચડાવવો પડે. મને બાટલી એની મેળા ચડાય. સાહેબે કીધું બેહી બેહવું નથી. 3 પ્રશ્ન થયા, 4ની વાત થઈ છે. વાંધો નહીં કે પ્રશ્ન ચોથો બોલો. એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. હવે એને ક્યાં ભાગવત સપ્તાહ સાંભળવા આવી છે? પણ આ સમયગાળામાં ફેર ખાલી એટલો કે અત્યારે આમ સોરી અહીંયા બેઠા હોય પ્રાઇવેટ સ્કૂલ વાળા તો મને માફ કરજો, કેમ કે અમને જે પ્રાથમિક શાળાએ શીખવાડ્યું છે ને એ અત્યારે આ પ્રાઇવેટ સ્કૂલો નથી શીખવાડતી. અમારી પ્રાથમિક શાળાઓ હતી ને અમને ખબર હતી કે અમારે છત્રપતિ શિવાજી જયંતિ હોય, મહારાણા પ્રતાપ જયંતિ હોય ને તે અમારે બોર્ડમાં લખવાનું હતું, એના નિબંધો પાકા કરવાના હતા, એની મૌખિક બોલવાનું હતું અમારે, અને તે પતાહા અમને વેચવામાં આવતા. પણ આમ સોરી મને માફ કરજો કે 3 લાખ રૂપિયા આપણે આ છોકરાઓની ફીવું ભરી છીએ અને છેલ્લે કે 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી તમારા છોકરાઓને લાલ ટોપિયું પહેરીને મોકલો. આ હું કઈ સાંતા ક્લોઝના કઈ અનુયાયીઓ છે આવડા? હે આને કઈ કંઠીધારી છે? અને કંઠીધારી હોય અમુક અનુયાયી 25 ડિસેમ્બર ને 21 ડિસેમ્બર થી તૈયારીઓ કરતા હોય. ક્યાં જાવું, કેમ જાવું, કેમ લઈ જાવું? નહીં આમાં નહીં. થોડુંક 2 હાથ જોડીને વિનંતી કરું, ભારત દેશ છે આ. દીકરા દીકરીઓને ખાલી એટલું તો ભણાવો કે આ તમે કયા દેશમાં જન્મ લીધો છે. માસ્તર સાહેબોને તો ખાસ, કારણ કે અમારી પ્રાથમિક શાળાઓએ અમને હોમવારે હવેડેથી પાણી લઈ ઝાડવાને પાણી પાવાનો વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. બીજા ધોરણમાં સ્વચ્છતા અભિયાન આવી ગયું હતું, ફળિયું સાફ કરવાનો વારો અભિયાન, એ સ્વચ્છતા અભિયાન અમારે ત્યાંથી આવી ગયું હતું. ત્રીજા પછી મંગળવારે તમને કહો બુધવારે સાહેબની ઘેરે ધૂમ કાંધી કરવા જવાનો વારો હતો, એટલે સેવા ભાવ અમને શીખવાડ્યો અને સાહેબનું કામ થઈ ગયું. પણ આ સ્થિતિની અંદર શીખવા બહુ મળ્યું, કારણ કે તે મૌખિક ફરિયાદો હતી, અત્યારે લેખિત ફરિયાદો આવે. મૌખિક ફરિયાદો એ આવે કે અમે લેશન કરીને ન ગયા હોય, મોડા જાતા હોય, પછી દાંડી મારી દઈ બપોર પછી તો સાહેબ ઘેરે આવે, આ તમારા છોકરા દેખાણા નહીં કે હું વાત કરું અહીંયા ના આપણે નથી આવ્યા. તો ઘેરે પેલા બાપુજી આપણને બહરાટી બોલાવી લે, બીજે દી હવાર જાવ એટલે પાછા સાહેબ બહરાટી બોલે. એક ભૂલના 2 ચોકલેટો આવતી યુ નો. અને હવે તો એ બધું નીકળી ગયું. અત્યારે મૌખિક ફરિયાદો તો નીકળી જ ગઈ, લેખિત ફરિયાદ આવે, ડાયરી આવે. અત્યારનું છોકરું ભણીને આવે ને તો માં છોકરાને પૂછતી નથી કે ચાલ તું બેટા ફ્રેશ થઈ જા, ડાયરી જોવે શું એમાં. એક દિવસ હું જોતો હતો, મારે એમાં આવેલું મારા છોકરાની ડાયરીમાં, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. હું હેપતાઈ ગયો, તેને કીધું પાછું ફાનું ફેરવું. મેં ઓળી લખ્યું ભાઈ 30,000 ફી ભરી ને ભણવાની ભરી.
હું ગવાની નહીં, હું ગો શું લેવાનું? ભણવા મોકલીએ કે હું ગવા મોકલીએ ભાઈ? ધીમે ધીમે અમુક આપણા શબ્દો ભૂલાઈ ગયા, પ્રકૃતિ ભૂલાઈ ગઈ. જયારે બા શબ્દ બોલતા હતા, બા, એ બા, એ બા, જયારે બા શબ્દ બોલતા હતા ને એવો વાઇબ્રેશન આવતું હતું અહીંથી છાતીમાંથી, અને ફેફસા ફૂલીને દડા જેવા થઈ જતા હતા. આ સ્વર પેટી ખીલી જતી હતી, ગળામાં ગડફાઈ નહોતા રહેતા જયારે બા બોલતા હતા. એ બા 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે ઉપને રાખતા હોય, અને ભર તડકો થયો, સૂર્યનારાયણ આમ મધ્યમમાં આવી ગયો, લાય બલતી હોય પેટમાં, એટલે ખાલી આમ વાડ બાજુ મોઢા હોય, મારી બા કઈ ભાત લઈને આવે, મારી બા કઈ ભાત લઈને આવે. એ બા ખાલી જે ભાત લઈને આવતી ને ઉપર ખાલી રૂમાલ ઢાકેલો હોય ને 7-8 બાઈઓ, તો આપણને ખબર પડી જતી કે આ આપણી બા હાલી આવે. અને એ ઓલ્યા શેઠે હોય ને અહીંથી રાડ નાખે, એ બા કે એ હાલો હવે બંધ કરો, ઠરી રહે. આપણે તો પેલા જ ઉતાવળ કરતા, સાઈન પટ્ટો ખેડવી નાખી, ભૂખ લાગતી એટલી. પણ કેવાનો ભાવ, ગમે એટલો પવન આવતો, બા શબ્દ બોલીને એટલે હોહરવો નીકળી જાય. હું કામ? પ્રકૃતિનો શબ્દ છે. પ્રકૃતિનો શબ્દ એટલા માટે કે ગાય વિયાણી હોય અને વાછડું ધીમે ધીમે મોટું થતું હોય, ગાયને ભાળે નહીં તો વાછડું હોત બોલે બા, કારણ કે પ્રકૃતિનો શબ્દ થયો. પછી આવે બાપુજી. બાપુજી એટલે બા જેને પૂજે છે ઈ બાપુજી, બા જેને પૂજે છે ઈ બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને કર્યો હોય ને ખબર હોય. એ તો આ મોર બોલે એ તો હમણાં આવ્યું, અમારે તો નાનપણથી મોર બોલે જ આવે, બોલે જ આવે. ડેલીન ખાનામાં બોલે, ઓસરીમાં બોલે, નિહાળ જાય ન્યા બોલે, ગામના પાદરમાં બોલે, મજા આવે ન્યા બોલે. આમાં ભાળવા જોઈ હું હતું, હું હતું. પણ એક વસ્તુ મેં એક વસ્તુ જોઈ કે બા અને બાપુજી શબ્દ નીકળી ગયો, પછી મધ્યસ્થમાં આવ્યો મમ્મી અને પપ્પા. મમ્મી શબ્દ ઇજિપ્તનો છે, જે મળદા, મમ્મી એટલે કે મળદું, પપ્પાનું સંશોધન થઈ જાય, પપ્પા શબ્દ ક્યાંથી આવ્યો. હાલો એને વાંધો નહીં. પછી આપણે 300 રૂપિયાના 400 રૂપિયાના હું તમે ફિલ્મ જોઈએ એવા શાહરૂખ ખાનના, સલમાન ખાનના, અમીર ખાનના, જે એને ખુદને નથી ખબર પડતી કે મારી બેન કોણ છે, મારી મા કોણ છે, મારી ફઈ કોણ છે, એના સંબંધોની કોઈ વેલ્યુ નથી કે એને ખબર નથી પડતી. એવાના હું તમે ફિલ્મ જોઈને લાવ્યા. હું લાવ્યા? મોમ ડેડ. મોમ એટલે થીજી ગયેલું. તમે બધા ભણેલા ગણેલા છો, હું તો હાવ પછેડીનો માણા, મને ખબર નથી પડતી. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. થાય ને આવું? તો 4 વેદો લખાણા, 18 પુરાણ લખાણા, 36 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, આટલા ઉપનિષદો લખાણા. તો આપણા ઋષિમુનિઓ બધી આગાહી આપી હતી કે આ 2 શબ્દોની ક્યાંય આગાહી આપી હતી કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાકતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે ને એટલે આપણને જ નડીશી. કેમ કે આપણી માએ આપણને કાખમાં નાખી અને રામજી મંદિરે લઈ ગઈને સૌ પ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. રાધે 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 એ હાકરિયા દેવાના હો, એ રાધે રાધે કરતા આપણી માએ શીખવાડ્યું. ઝાલર વગાડતા આપણા બાપે શીખવાડ્યું, નગારો વગાડતા આપણા બાપે શીખવાડ્યું, ચરણા અમૃત લેતા આપણી માએ શીખવાડ્યું, જમણો હાથ લેવાનો, ડાબો હાથ નીચે. પણ અમુક સવણામત કોને શીખવાડ્યા છે ને એને ગોતું કે હતું નહીં ને આવ્યું ક્યાંથી આ. એનોય વાંધો નહીં, એનોય વાંધો નહીં. પણ નમસ્કાર નીકળી ગયા. જે 2 હાથ જોડી નમસ્કાર કરવાનો હોય, નમસ્કાર નીકળી ગયા. અત્યારની પેઢીઓને હું તમને કહું, અંગ્રેજીમાં મોટા કરીને અત્યારને તો આપણે કોકને એમ કહીએ ને, લે આવો આવો ઘેરે બેહવા. અરે ભાઈ મરવાની નવરાઈ નથી ભાઈ, ઓલો તોય ઉપાડી દા. આપણે તેમ કે કોકદી ઘેરે બેહવા આવો તો કે ના રે મરવાની નવરાઈ નથી, તોય ઉપાડી દા. હવે આ બેહવા જવાની નવરાઈ નથી તો અમુકને મંદિરે જવાની નવરાઈ નથી હો. એ તમે રોડ ઉપર આવેલા જાય, હનુમાનજીની ડેરી આવે, ગાડી ઉપર ટેક. હવે આ કયા શાસ્ત્રમાં લખાય છે ટેક? હનુમાનજી બિચારા વિચાર કરતા હોય છે કે અમારો દીકરો પગે લાગવા આવ્યો છે કે હાજરી પૂરવા આવ્યો. હલો એનોય વાંધો નહીં. નાની ગાડી હોય ટેક, મોટી ગાડી હોય એમ કરીને વિયા જાય. ઓકે હાલો દાંત કાઢમાં એટલા બધા. આ રોજ ભેળાવે તે હે હાસા કાઢશો ખોટા કાઢશો તો ભલે.
એનોય વાંધો નહીં, હાલો હવે આ અંગ્રેજીમાં હું તમે છોકરા મોટા કરી આપણે 35 વર્ષમાં આપણે નમસ્કાર થોડું ભૂલી ગયા. જ્યાં સુધી આવી સપ્તાહો થાય છે, ભાગવત સપ્તાહો થાય ત્યાં સુધી મને ને તમને આવડાની પેઢીઓને ખબર પડશે કે અમારા પૂર્વજો આવડું મોટું કામ કરતા હતા, ધાર્મિક કામ કરતા હતા, ગાયો માટે કામ કરતા હતા, ગામ માટે કામ કરતા હતા, મંદિરો માટે કામ કરતા હતા. હવે આપણે ટેટ કરીને નમસ્કાર કરી અત્યારની પેઢીઓ તો અંગ્રેજી મોટી થાય છે, એ તો એ ભગવાનના નામે ફેરવી નાખશે કદાચ. હાયલા દાહન કેતા હતા હાય અનુ નહીં હનુમાન બાપા કે. આ 71 પેઢીનો બાપ છે, ગદા ભેળીના ટાળી દે. હાય અનુ ઈ હું હનુમાન દાદા કે. આને તમે એક વસ્તુ માર્ક કરી છે કે કાર્ટૂનમાં ઓલ ઓવર જેટલા ટીવીમાં કાર્ટૂન બતાવવામાં આવે છે એમાં હિન્દુના જેટલા દેવી દેવતાઓ છે એને જ કાર્ટૂન તરીકે આપણે દેખાડવામાં આવ્યા. અને છતાંય આપણે છોકરાઓને ટીવીનું રિમોટ પકડાઈને કે જો કાર્ટૂન જો જો જો. બીજા કોઈ ધર્મનું નથી આવતું. હિન્દી ફિલ્મ તમે જોવો તો હિન્દી ફિલ્મમાં એમ જ છે. જેટલા હિન્દુ ધર્મમાં મને તમને નીચા બતાવવામાં આવે છે એટલા બીજા કોઈ ધર્મ, હું કોઈનો વિરોધી નથી, પણ મારો ધર્મ છે સત્ય સનાતનનો, એટલે મને પેટમાં બળે કે આવું આની હાટુથી ઓલા 1500 વર્ષ પછી માથા કાપીને ધડ લડાઈને વી ગયા હાવ આની હાટુથી. છતાંય આપણે બેઠા બેઠા તાળીઓ પાડે કે વાહ ફિલ્મ જોરદાર બનાવ્યો, વાહ હાથ દેહ લે તને થોડાક. ભારતીય સંસ્કૃતિને હું કામ એટલી બધી નીચી બતાવે? હિન્દુના દીકરા છે, સત્ય સનાતન ધર્મ છે આપણો. હું એક ધર્મની વાત નથી કરતો. ધીમે ધીમે હું તમે આ કાઢતા જાય, કપાળે ચાંદલો કરવાનું કાઢી નાખ્યું. બોલો આપણે ક્યાં એમ કહીએ છીએ કે જનોય પહેરો, ગળામાં કંઠી પહેરવાનું કાઢી નાખ્યું. અમને બધું ખબર જ હોય ભાઈ. અમુક ન કહેતા કે આ ભાગવત સપ્તાહો ખોટી થાય છે, મંદિરો ખોટા થાય છે, ને આવું બધું હોવું જ ન જોઈએ. તો તારી ઘેર દીકરા થાય તો એને સઠિયું ન કરતો, એમને મોટા કરજો. હું કોઈનો વિરોધી નથી, પણ આવું થાય છે. એ તો વિચાર કરો, ઈશ્વરની કૃપાથી કોઈક એવો દેવ પુરુષ આવ્યો અને પછી આ 70-75 વર્ષ પછી મંદિરની ધજાઓ મળી ફરકવા. પેલા ફરકતી જ હતી, પણ જેના મૂળ નીકળી ગયા ને એને પાછી નવી કરી. આપણે કોઈના નામ ક્યાં, હું તો રાજકારણનો માણસ નથી. હમણાં એક બાપા બરોબર આમ હાથ બાર કઢવા ગયા, હાથ બાર કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા. તો સાયકલ લઈને બિચારા જાતા હોય છે ને, તો સાયકલની ઘોડી નહીં ને, તો દિવાલ અરે સાયકલને ઠેરાવી. ઠેરાવવું ગૂગલનો શબ્દ નથી, ઠેરાવવાનું. આમથી બોલો બરોબર દાદા આમ સાયકલ ઠેરાય ને, તો વોચમેન કાકા આવ્યા કે દાદા, હા દાદા, હા સાયકલ ત્યાંથી લઈ આવો. હા એ કઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તમે તાળો મારી દીધું. કહેવાનો મારો ખાલી ભાવ એટલો, મને તમને આપણી માં જે જગાડવા આવતી ને હવારમાં ફળિયામાં ખાટલા હાથે ભાંડોળાના ખાટલા મૂક્યા હોય, આમ આકાશમાં આપણને કંઈક જો આને રોહિણી કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, આને વિસુડો કહેવાય, આને હિરણ કહેવાય, આ સ્ટારના નામ હતા. એ હવે બધું નીકળી ગયું. આપણે આ જાહો જલાની લે અંજવાળામાં ને અંજવાળામાં. એ આપણી માં આપણને કહેતી કે આ થાય ને. સવારમાં વહેલા જાગતા એટલે તોય એમ કહેતી ઉભો રે ઉભો રે ઉભો રે, આખું ખોલતો ને બંધ રાખ, તારી બે હથેળી ભેગી કરી અને ભેગી કરીને બોલ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાંથી આપણી શરૂઆત થતી હતી. એટલે આપણે ધાર્યા કામ થતા હતા. હવે એ બધું નીકળી ગયું. અત્યારની પેઢીઓને તમે જુઓ, સ્કૂલ નિહાળે તમને કહો આમ બીડીયુના ઠૂઠાન ડ્રગ ને, હવે તો કેવું કેવું નીકળું. મારો રામ ભલું કરે. બે હાથ જોડીને વિનંતી કરું કે રાંદલના લોટા તેડીને હું તમે બધા છોકરા દીકરા દીકરીઓને મોટા કરી છે ને, તો ખાલી એટલું જ હાથ જોડીને વિનંતી કરું, ક્યાં જાય છે શું કરે છે એટલું થોડુંક ધ્યાન રાખો, વધારે નથી રાખવાનું. ખોરાકમાં આપણે જેવો તેવો ખોરાક કાઢવી નાખો. દીપિકાબેન પદુકોણ આવીને ખાલી એટલું જ કે કાલે ખને મુલાય અંબાલ. મૂળી એડવર્ટાઈઝમાં જ લો ભણા ને આપણે, કાલે ઘણે મુલાય અંબાલ. આનાથી શું થાય? આપણે તમારા વાળ લાંબા થાય, કાળા થાય. સારું હાલો. આમાં શું આવે તો કે આમાં લવિંગ આવે, એલસી આવે, ઉલું આવે ને ઉલું આવે ને B12 આવે ને C2 આવે ને બહુ આવે, કેટલાય વિટામિન, લગભગ 20 વિટામિન આવે. ઓલાનો રહ આવે ને ઓલાનો રહ આવે. સારું કહેવાય એટલું બધું. જો અને પાછો બોટલમાં નામ કે શું હોય ખબર છે? 900 રૂપિયાની MRP મારેલું હોય અને 300 ગ્રામ માલ આવે, 400 ગ્રામ માલ આવે, 500 ગ્રામ આવે. હાલો તમને વળી બેઠા બેઠા એમ થાય ખોટી ન લાગે તા. હા પણ 500 ગ્રામ આવે. મારે કે મારા બાપનું છે, પણ ખાલી એટલું તો કહ્યું તમને
કે 900 રૂપિયાના માલમાં તમને એમ કહેતા હોય કે આમાં આ આવે ને આમાં ઓયલું આવે ને એટલું આ આવે ને આ આવે ને, તો આને માથામાં ન નખાય, વઘારમાં ઉપયોગમાં આવ્યો. છોકરા ભૂખા થયા હોય તો એક રોટલો લ્યો, એમાં 2 ચમચી શેમ્પુ નાખો, કારણ કે આ બધું આમાં આવે છે. આવડા ખાતા નથી કાંઈ. 100 છોકરે કદાચ 10 છોકરા શાક બકાલું ખાતા હોય, પછી એક અમારે ક્યાં છોકરા કોઈ શાક ન ખાય, નાખની 2 બોથાલામાં બધું મળશે ખાવા આગળ. અમુક ગીત એવા નથી કે બેબીને બોર મીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને તેણીથી ભૂખી રાખો. રોઢાના રોટલા ગુંદાના અથાણા એ ઉપાડવાનું ચાલુ ન કરે મને કહેજો. આ ગીતની ઓલી નથી કરતો, પણ આવું બને છે. હવે દીપિકાબેન પદુકોણ વ્યાજ આવ્યા, માધુરીબેન આવે, એનું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરું, હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય કે તમારા વાળ છૂટા છૂટા રહે. સારું હાલો એ લઈ, એટલે એ 500 રૂપિયાનો લઈ અને 300 ગ્રામ માલ એમાં આવે. હાલો એનો વાંધો નહીં, એ વી જાય વાહ ઐશ્વર્યાબેન રાય આવે, એ 2 કયું એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો, હું શીરમ લાવો. સારું હાલો શીરમ લઈ, એટલે એ 300 રૂપિયાનો 100 ગ્રામ માલ આવે, એટલે એનું ટોટલ મારું ને તો એ 2000 રૂપિયાનું થાય. તો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવામાં આવે તો 2000 રૂપિયાની ક્યાંક સારી ગૌશાળામાંથી કિલો ઘી લઈ આવો ને છોકરાને ખવડાવવાની એકેય જરૂર નહીં પડે. બસ કરવાનું ખાલી આ છે. મને કોઈ એવી સંસ્થાઓ પૈસા નથી આપતી કે આનું વાંકું બોલો તમે, આમ કે હું હિન્દુનો દીકરો છું, મારો ધર્મ છે કે મારે તમને ખાલી કહેવાનું, કારણ કે તમે મફત તો બોલાવતા ને તમને વખાણ કરવા બે તમને આગળ એવા આમ ફૂલીને દડા જેવા કરી દે, વાહ તમારું વાહ 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 ભાઈ વાહ, તો તમને કહે વાહ આને લવાય. વખાણ કરે, વખાણમાં નથી જવાનું, વખાણમાં જ મરી ગયા. મને કોઈ એક્સ્ટ્રા એવા પૈસા નથી આવતા આના, પણ તમે મારા છો અમે તમારા છે, એટલે સહજતાથી અમુક આવનારી પેઢીઓની આંખો ઉગાડવાનું થાય. જે માં મને તમને મોટા કરીને અહીં સુધી મને અમુક અહીં 5-15 દી આવો છો, મજા કરો, આનંદ કરો, લહેર કરો, આપણા બાપુજીનું છે આ બધું એમ માનીને ભોગવો. પણ તમે અમુક આની વાડીએ પ્રોગ્રામ કરો છો ને ફોતરા આની વાડીએ હું કામ નાખો છો? જે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા, બાજરાનો રોટલો દૂધ ખવડાવીને મોટા કર્યા, ઈ શેઢા હારા રહેવા. બધાને ખબર છે કે 2 વર્ષના કોવિડમાં છેલ્લે કાંઈ ભલે ત્યાં 5 કરોડ રૂપિયાનો બંગલો હતો, કદાચ ફાર્મ હાઉસ હતું, ગમે એવડી જાહો જલાલી હતી, પણ છેલ્લે યાદ શું આવ્યું? આપણું ગામડું. ભલે એક ગાય બાંધતા હતા, એટલામાં જ 15-15 દી કાઢ નાખ્યા. કેમ બાર આ સિક્કો જાય તો બાર આવીને બેના સિક્કો જ નથી જાતો, કોના કઈ પ્રકારની સાહેબ વાપરી છે. તરફાળિયા પાથરી રહ્યા. શું કામ? કારણ કે એ આપણા બાપનું હતું, આ આપણું કહેવાય. જે બધાને ખબર હશે, ફાર્મ હાઉસે જાઓ, આનંદ કરવા જાઓ, મજા કરો, ફરવા જાઓ, 10 દી થાય એટલે 10 દી પછી એક વખત તો એમ થાય કે હાલો હવે ઘેરે જાય. એમાં ગામડામાં એમ જ થાય. મજા શું કામ આવે છે? કારણ કે આપણા બાપ દાદાને અહીં લાવીને પણ અહીંયા લાંબો થતો. હા, લવજીભાઈ ગુજરાતી, ગામ ઈશ્વરિયા, સુરત થી સ્પેશિયલ આવેલ છે, ગૌસેવક છે. કોરોનાની 2 વાત હા કરું, હાલો વાળાની વાત કરું. હા, લવજીભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. પધારો લવજીભાઈ. કોવિડમાં બધા અહીંયા આવ્યા. હમણાં મારે ગભાને મેં પૂછ્યું, મેં ગભા આ 2 વર્ષના કોવિડમાં તો હું શીખો? મને કઈ ઘણું આવડી ગયું. મેં શું આવડી ગયું? એ કે હંજવારી કરતા કરતા આગળ આવવાનું, પોતું મારતા મારતા પાછળ આવવાનું. મેં કીધું શું વાત છે, આવું આવડી ગયું? કે હા, આમાં જ ઘણા શીખ્યા પણ કોઈ કહેતું નથી. મેં કીધું હવે શું શીખો? કે શાક સુધારતા આવડી ગયું. એક શાક સુધારવા નાના છોકરા નહીં કે ભીંડાના કટકા કરો તો શાક મીઠું થાય, શીરું કરો તો શીકણું થાય. મેં કીધું આ હારો ડીપમાં ઉતરી ગયો આવડવા. એ જે 5-5 માળની બિલ્ડિંગો હતી ને એમાં નીચે પાર્કિંગમાં બેહતા, એમાં ઈશારા કરતા હતા. કારણ કે આ નહોતા મળ્યા, પછી આમાં આ નહોતું મળ્યું, અમુકને કાંઈ નહોતું મળ્યું. હટવાતા હતા મળ્યું બહુ. એમાંય તમાકુ મળી હોય એનો તો વાંધો નહીં, માવો મળી ગયો એનો વાંધો, પણ અમુક માવા નહોતા મળ્યા ને પછી 3 દી તો હુકલ જે ઓલો કાગળિયો ને એ રાખતા. ખાવા ન મળે કઈ નહીં, હું ગોતો મળે છે.
એ નીચે બે ત્રણ પછી ખાવા ટાણે ઉપર જાય ને એટલે આમ દરવાજો ખખડે એટલે કે લે તમે આવી ગયા અહીં નો આવી ક્યાં જાય. પણ એક વસ્તુ જોયો, ઘઉંનો લોટ નો ખવાણો, બાજરાનો લોટ નો ખવાણો, એટલો છીણાનો લોટ ખવાણો. બધાય હવ ઘેરે ને ઘેરે ટ્રાય મારતા હતા. ગોળ પાટલીમાં ફાફડા કરે તો પાટલી ઊંચી થાય, ફાફડો આવડો થાય, આવડો ફાફડો થાય. દરવાજો ખખડાવ્યો એટલે ઘણા યુટ્યુબમાં આમ જોઈને જ બનાવતા હતા. એટલે હું ગયો ઘરમાં, એટલે મેં કીધું અહીંયા ન આવે તો ક્યાં જાય, તમારી માટે એક સ્પેશિયલ વાનગી બનાવી છે. મેં કીધું એમ શું બનાવી છે? સરપ્રાઈઝ. હમણાં એક નવી બરોબર વવારું પૌણીને આવી ને, લગભગ 7-8 મહિના થઈ ગયા પૌણીને આવી છે. તેને હા હું કે એ બટા વાવ તો કે હો કે બટા આખરે ખરો. જો તમે નહીં માનો, આ માતાજીની એટલી કૃપા કહેવાય. 15 દી હળંગ આવી ગઈ છે ને છતાંય ચહેરા ઉપર જરીકે થાકોડો નથી લાગતો. યા કૃપા નો કહેવાય. બીજું શું કે, અને અમને પાછી મજા એટલી આવે જો હું કઈ રાઉન્ડ નથી લીધો જી, આ હું ને જાય લીધા રાઉન્ડ ક્યાં લીધો જ છે જી આપણે. હવે હાહુ એ પૂછ્યું કે વાવ તો કે હવ. કે તમે 8 મહિના થઈ ગયા આપણે લગ્ન થયા એના, તો 8 મહિનામાં એકેય વખત તમે રહોડામાં નથી ગયા, તો તમને રસોઈ નહોતી આવડતી, તમને કહેવાય નહીં પહેલા? તો આ પાછી થોડીક મોડર્ન છે કે એકચ્યુઅલી મોમ તમારી માટે સરપ્રાઈઝ રાખી હતી કે મને નથી આવડતું એમ મેં સરપ્રાઈઝ રાખી હતી એમ. હા હું કે તારી સરપ્રાઈઝમાં અમારે ધીરુભાઈ ટિફિન બાંધવાના. એટલે મેં દરવાજો ખોલ્યો ને એટલે દરવાજા એમ ગયો ને કે તમારી માટે એક સ્પેશિયલ વાનગી બનાવી છે. મેં શું બનાવ્યું છે? સરપ્રાઈઝ છે. એટલે મેં કીધું સારું સરપ્રાઈઝ હોય તો આપણે અહીંયા ગયા. મેં વળી આમ શું કર્યું, ઓલું નોનસ્ટિકનું કાળ મોઢાળું, ના એ કાળ મોઢાળું જ કહેવાય ને, ન હોય એવું આવ્યું છે. આમ જોયું મૂળ શું છે, ગહવાની ઉપાધિ હતી ને એટલે આવું નીકળું છો. ભીમ બાર ને ઓલો બાર ને અમારી બાએ જે રાખમાંથી સોળીને જે ખવડાવ્યું હતું, જેમ મતલબમાં ઠામડા જોઈને કહ્યું ને એવી સમજ હજી નથી આવતી. કદાચ ગમે એવું લાવો ને તમે, એટલે આમ એમ નોનસ્ટિકની ઓલી આમ છીબું ઉગાડી દે છે તો તમે નહીં માનો હરગવાની કઢી. એટલે મને આમ થોડોક ધ્રાસકો લાગ્યો. મેં કીધું આ સરપ્રાઈઝ છે આ? મને કે તો લે સરપ્રાઈઝ છે, મેં આ તો યુટ્યુબમાં જ જોઈને બનાવી. મેં કીધું આ તે યુટ્યુબમાં જોઈને કઢી બનાવી કે કેમ ન બને? મેં બને એમાં વાંધો નહીં, પણ 100 મહિના મારે ડોસ્યું ભેગી રહી હોત તો ઘણું ન આવડત. હારી લાપસી આવડત, હારું જાદરીયું આવડત, હારા સુરમાના લાડવા આવડત, હારો બાજરાનો રોટલો આવડત. ઉપાડા લીધા હતા, હાલ સુરત ભેળા થઈ જાય, આવો અહીંયા આપતા ભરવા. મારે ભાઈ બોલાય નહીં, નકર તું ઘણું બોલવું. આ જી સિરીઝ ને હારું લગાડવા હાટુથી જ આપણે હપ્તેથી સીડા ને ભાઈ. પણ માતાઓ બહેનોને 2 હાથ જોડીને વિનંતી કરું, બાયોડેટા બહુ સારા બનાવો છો, ફોટા સહિત બનાવો છો, આખું લિસ્ટ બનાવો છો, પદ્ધતિ સહિત બનાવો છો કે મારું નામ આ છે, છોકરીના બાયોડેટા પછી આગળ તમારે બાયોડેટા કહો. દીકરીના બાયોડેટા હોય, ઉપર નામ લખે, નીચે પપ્પાનું નામ લખે, પપ્પાની પ્રવૃત્તિઓ, ફાર્મિંગ, હા એટલે કે ખેતી કરે છે એમ કઈ ન હોય ને ગુજરાતીમાં. હાલો એનો વાંધો નહીં. પછી હોબી એટલે હોબી ને, હા હોબી શોખ. શોખમાં એવું લખે મને ટ્રાવેલિંગનો શોખ છે, મને અવનવું કપડાં પહેરવાનો શોખ છે, મને પિઝા બર્ગર મૂવી જોવાનો પણ શોખ છે. સારું હોવો જોઈએ જીવનમાં, કંઈક તો ઉત્સાહ હોવો જોઈએ ને. એટલું બધું છે કઈ રીતે વાપરશું આપણે? થોડોક શોખ હોવો જોઈએ. પણ થોડોક એક કામ કરો ને, નીચે કાઉન્સમાં એવું લખો ને કે મને 4 વાગે વહેલો ઉઠવો ને થોડોક શોખ છે.